જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું મેથીના થેપલા। જેના માટે મેં એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લીધો છે। તેમાં આપણે મેથી અને કોથમીર જે સુધારીને ધોઈને રાખેલા હતા તે નાખીશું। હવે તેમાં હળદર પાવડર નાખીશું, મરચું પાવડર અને મીઠું નાખીશું। ઉપરથી લસણની પેસ્ટ નાખી દઈશું। હવે અજમા લઈ તેને બંને હાથેથી મસળી અને પછી નાખવા છે। અજમાને મસળીને નાખવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે। અજમા નખાઈ જાય પછી આપણે ઉપરથી અડધી વાટકી જેટલું દહીં નાખીશું। દહીં નાખવાથી થેપલા પોચા બને છે। હવે ઉપરથી તેલ નાખી અને લોટ મસળી લેશું। લોટ સરસ મસળાઈ જાય પછી તેને આપણે પાણી નાખી અને રોટલી જેવો લોટ બાંધી લેશું। લોટ બંધાઈ જાય પછી તેમાં તેલ નાખી અને આપણે લોટને કૂણવી લેવાનો છે। લોટ સરસ કૂણવાઈ ગયો છે। હવે આપણે ગેસ પર લોઢી તપવા મૂકી અને થેપલાના લોટમાંથી નાના નાના ગોળણા કરીશું અને થેપલા વણીશું। થેપલાને બહુ પતલા નથી કરવાના, સહેજ જાડા રાખવાના છે, તેનાથી થેપલા કૂણા રહે છે। આપણે બહારગામ જવું હોય તો પણ થેપલા લઈ જઈ શકીએ છીએ। થેપલાને 2 થી 3 દિવસ સુધી કંઈ થતું નથી। લોઢી પણ તપી ગઈ છે। હવે આપણે થેપલાને શેકી લેશું। બંને સાઈડથી થોડા કાચા પાકા થઈ જાય પછી તેમાં આપણે તેલ નાખીશું અને સરસ રીતે શેકી લેશું। તો આપણા થેપલા તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું। થેપલાને મેં અથાણા અને દહીં સાથે સર્વ કરેલા છે। જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।